આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત મહાપુરાણના પંચમ સ્કંદની અંદર એ સૂર્ય નારાયણનો વિવિધ ગ્રહોની અંદર ગતિ, ત્યારબાદ વિવિધ ગ્રહ જેવા ચંદ્ર શુક્ર ગ્રહોના સ્થાન અને એમની ગતિ જે જ્યોતિષ ચક્રમાં રહેલી છે એમની વાત પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના મુખે સાંભળે આગળની વાત કરતા સુખદેવજી મહારાજ બોલ્યા, હે પરીક્ષિત, સપ્તર્ષિઓ ઉપર 13 લાખ યોજન દૂર વિષ્ણુ ભગવાનનું પરમ પદ છે જેનો પ્રભાવ આ ભાગવતમાં વર્ણવવામાં આવ્યો છે। આ ઉત્તમ પદ ધ્રુવજી પામ્યા છે। આ ધ્રુવજીએ એક જ સમયે જોડાયેલા અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, કશ્યપ અને ધર્મ આજ સુધી પ્રદક્ષિણા ફર્યા કરે છે। સમસ્ત નક્ષત્ર અને ગ્રહો વગેરેને જ્યોતિર્ગણોને બાંધીને રાખનારા એક વૃક્ષની જેમ બનાવેલા એ ધ્રુવ નિરંતર પ્રકાશે છે અને પોતાના સ્થાનમાં રહી મંડળોમાં ફર્યા કરે છે। કાળચક્રની અંદર અને બહાર જોડાયેલા ગ્રહ, તારા વગેરેને વાયુ ધક્કો આપ્યા કરે છે અને તેઓ ધ્રુવના આશ્રયે કલ્પની સમાપ્તિ સુધી ફર્યા કરે છે। કેટલાક વિદ્વાનોની એવી કલ્પના છે કે જ્યોતિષ ચક્ર ભગવાનની યોગ ધારણામાં બળદના આકારે છે। માથું ફેરવીને કુંડળાકાર થઈને બેઠેલા જ્યોતિષ ચક્ર રૂપી બળદના પૂંછડાના અગ્ર ભાગ ઉપર ધ્રુવ છે। પૂંછડાના અગ્રથી નીચેના ભાગમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ રહેલા છે। પૂંછડાના મૂળ ભાગમાં દાતા અને વિધાતા છે। કટી ભાગમાં સપ્ત ઋષિઓ છે। જમણી તરફ કુંડળાકાર બળદના જમણા પડખામાં અભિજીત આદિ પુનઃ વસુ સુધી 14 ઉત્તરચારી નક્ષત્ર છે અને પુષ્ય આદિથી ઉત્તરાષાઢ સુધી દક્ષિણાચારી 14 નક્ષત્રો એ ડાબા પડખામાં છે। એક કુંડલાકાર શિશુમાર અવયવોના 2 પડખામાં સરખી સંખ્યાવાળા છે। અજવીથી તેની પીઠ છે। ઉદરમાં આકાશ ગંગા છે। પુનઃ વસુ જમણો નિતંબ છે। ઉત્તરાષાઢ ડાબો નિતંબ છે। પાછળના જમણા પગમાં આદરા છે। પાછળના ડાબા પગમાં આશ્લેષા છે। અભિજીત નક્ષત્ર જમણા નાક ઉપર છે। ડાબા નાક ઉપર ઉત્તરષાઢા છે। જમણી આંખમાં શ્રવણ અને ડાબી આંખમાં પૂર્વષાઢા છે। જમણા કાનમાં ઘનિષ્ઠા, ડાબા કાનમાં મૂળ છે। મઘા આદિ દક્ષિણાચારી નક્ષત્રો એ ડાબા પડખાના હાડકાઓમાં છે। વૃક્ષિરાદિ 8 ઉત્તરાચારી નક્ષત્રો જમણા પડખામાં છે। જમણી કાંધે સતભિષા, ડાબી કાંધે જ્યેષ્ઠા છે। ઉપલા ઓઠમાં અગસ્ત્ય, નીચલા ઓઠમાં યમ, મુખમાં મંગળ, ઉપસ્થમાં શનિ, ખૂંધમાં બૃહસ્પતિ, વક્ષસ્થળમાં સૂર્ય, હૃદયમાં નારાયણ, મનમાં ચંદ્ર, નાભિમાં શુક્ર અને સ્તનોમાં અશ્વની કુમાર અને પ્રાણ અને અપાનમાં બુધ રહેલા છે। ગળામાં રાહુ, સર્વ અંગોમાં કેતુ છે અને રૂવાડામાં સર્વ તારાગણ વિદ્યમાન છે। પ્રતિદિન સાયંકાલે સાવધાન થઈ મૌન વ્રત રાખી ભગવાનના આ જ્યોતિષ ચક્ર રૂપી સર્વ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એવી સ્તુતિ કરવી જોઈએ કે હે તેજના આશ્રય રૂપ દેવતાઓના સ્વામી, મહાપુરુષનું અમે ધ્યાન કરીએ છીએ। કાળ ચક્ર રૂપ દેવને અમે નમસ્કાર કરીએ છીએ। ગ્રહો, નક્ષત્રો, તારામય અધિદેવ રૂપ અને ત્રિકાળ સમયમાં મંત્રનો જપ કરી આ શિશુમાર ચક્રને ત્રણેય સમયમાં જે પ્રાણી નમસ્કાર કરે અથવા એમનું સ્મરણ કરે તો તેના પાપ શીઘ્ર નાશ પામી જાય છે। સુખદેવજી બોલ્યા, હે રાજન, સૂર્યની નીચેની બાજુએ 10,000 યોજન દૂર રાહુ નક્ષત્રની જેમ ફર્યા કરે છે। યોગ્ય ન હોવા છતાં દૈત્યોમાં અધમ અને સિંહિકાના પુત્ર રાહુ અમરતા અને ગ્રહ ભાવને ભગવાનની કૃપાથી પામ્યો। સર્વને તપાવનાર સૂર્ય મંડળ 10,000 યોજનના પ્રમાણનું છે। ચંદ્રમાનું મંડળ 12,000 યોજનનું, રાહુનું મંડળ 13,000 યોજનનું છે। અમૃતપાન કરતી વખતે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેઠેલો ત્યારે સૂર્ય અને ચંદ્ર બોલ્યા, દેવ નથી, દૈત્ય છે। ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી રાહુનું મસ્તક છેદી નાખ્યું। વેરને કારણે અમાસના દિવસે રાહુ સૂર્યની સામે અને પૂર્ણિમાના દિવસે ચંદ્રની સામે દોડ્યા કરે છે। આ જોઈને ભગવાને પોતાનું પ્રિય અસ્ત્ર એવા સુદર્શન ચક્ર ફરતું મૂક્યું, જેના તેજને કારણે કોઈ તે સહન કરી શકતું નથી। એના ભયથી રાહુ ઉદ્વેગ પામીને દૂરથી ચાલ્યો જાય છે। જેટલો સમય રાહુ ઊભો રહે તેટલા સમયને આપણે ગ્રહણ કહીએ છીએ।
રાહુથી 10,000 યોજન નીચે સિદ્ધો ચારણો અને વિદ્યાધરોના સ્થાન છે. એમની નીચે યક્ષ, રાક્ષસ, પિશાચ, પ્રેત, ભૂત અને લોકોના ટોળાઓને રમવાનું સ્થાન એવું અંતરિક્ષ છે. આ અંતરિક્ષની નીચે 100 યોજન દૂર આપણી પૃથ્વી છે. હે પરીક્ષિત, પૃથ્વીની જેવી સ્થિતિ છે તે મેં તમને સમજાવી છે. આ પૃથ્વીની નીચે 7 પાતાળ છે. પ્રત્યેકની 10,000 યોજનની ઊંચાઈ અને પહોળાઈ છે. 7 પાતાળ અતળ, વિતળ, સુતળ, તલાતલ, મહાતલ, રસાતાળ અને પાતાળ. આ પાતાળોમાં કામ, ભોગ, ઐશ્વર્ય, આનંદ અને વિભૂતિ સ્વર્ગથી અધિક છે. ત્યાં દૈત્યો, દાનવો અને નાગ લોકો માયાથી વિનોદ કરતા નિવાસ કરે છે. હે મહારાજ, પાતાળ લોકમાં માયાવી મય દૈત્યની બનાવેલી નગરીઓમાં વિચિત્ર ભવનો, ગોપુર, સભા, વિશ્રામ સ્થાન, ચોટા આદિ અનેક પ્રકારના ઉત્તમ મણિઓના બનેલા છે. દેવલોકની શોભાથી અધિક શોભાવાળા બાગ બગીચા છે. અનેક પ્રકારના પક્ષીઓના જોડા વિશેષ શોભાયમાન થાય છે. આ પાતાળોમાં સૂર્ય આદિ ગ્રહો ન હોવાથી રાત્રિ અને દિવસનો કાળ વિભાજિત નથી. ત્યાં મોટા મોટા સર્પ રાજાઓના મસ્તક ઉપરના મણીથી અંધકારનો નાશ કરનારો પ્રકાશ પ્રકાશિત થયા કરે છે. હે રાજન, આ પાતાળવાસીઓ દિવ્ય ઔષધિ, રસ, રસાયન, અન્ન, પાન અને સ્નાનને લીધે આદિ વ્યાધિ, ધોળા વાળ, દેહ વિકાર કે વૃદ્ધા અવસ્થા, પ્રસ્વેદ, પરિશ્રમ કે ગ્લાનિ કંઈ અનુભવતા નથી. તે જ રૂપ ભગવાન નારાયણના ચક્ર વિના કે મહાકલ્યાણ લોકો ઉપર મૃત્યુ પણ પોતાની પ્રભુતા બતાવી શકતો નથી. હે પરીક્ષિત, જ્યારે ભગવાનનું ચક્ર પાતાળમાં આવે છે ત્યારે દૈત્યોની સ્ત્રીઓના ગર્ભ ભયથી સ્ત્રવી જાય છે. અતલ નામના પાતાળમાં મય દાનવના પુત્ર બાણાસુરે પ્રગટ કરેલી 96 માયામાંથી કેટલીક માયા આજ સુધી આ માયાવી લોકો પાસે છે. આ બાણાસુર જ્યારે બગાસું ખાતો હતો ત્યારે તેમના મુખમાંથી કામિની, સ્વૈરિણી અને પુષ્ચલી સ્ત્રીઓના ટોળે ટોળા પ્રગટ થયા. આ સ્ત્રીઓ પાતાળમાં જે પુરુષ જાય તેને સુવર્ણ રાસનું પાન કરાવી સંભોગ કરવામાં સમર્થ બનાવે અને એમની ઈચ્છા અનુસાર રમણ કરાવે છે. આ સુવર્ણ રસ પીવાથી મનુષ્યોમાં 10,000 હાથીનું બળ આવે છે. તેથી તે પુરુષ હું ઈશ્વર છું, હું સિદ્ધ છું એમ અહંકારમાં બક્યા કરે છે. અતળની નીચે વિતળ લોકમાં ભૂતગણથી ઘેરાયેલા સાક્ષાત હાટકેશ્વર મહાદેવ પાર્વતી સાથે મિથુન ભાવે બિરાજે. મહાદેવ અને પાર્વતીજીના વીર્યથી તા હાટકી નામની નદી છે. અગ્નિએ વીર્યને પરાક્રમથી પી જાય અને પીને પાછો વમન કરે છે. તે હાટક નામનું સુવર્ણ થાય છે. એ સુવર્ણના આભૂષણ બનાવી સ્ત્રીઓ તથા પુરુષો પહેરે છે. હે રાજન, વિતળની નીચે સુતળ લોકમાં વિરોચનનો પુત્ર બલિ રહે છે. ઇન્દ્રનું રૂડું કરવાની ઈચ્છાથી ભગવાને અદિતિના ઉદરમાં અવતાર ધારણ કરી બલિના રાજ્યનું હરણ કર્યું. પરંતુ દયા હોવાથી ભગવાને બલિને સુતળમાં રાખ્યો. એ ઇન્દ્રાદિકો પાસે જે નથી એવી સમૃદ્ધિશાળી લક્ષ્મી એ બલિ રાજા પાસે છે. હે રાજન, મહાબલી રાજાએ મહા આદરથી પૃથ્વીનું દાન આપ્યું જે સાક્ષાત મોક્ષનું દ્વાર છે. આ બલિ રાજાનું ચરિત્ર સાક્ષાત કર્મ બંધન છોડાવનારું છે. બલિ રાજાને દ્વારે જગતના ગુરુ અને ભગવાન નારાયણ હાથમાં ગદા લઈ નિરંતર ઉભા રહે છે. સુતળ લોકની નીચે તળાતળ લોકમાં ત્રિપુરનો અધિપતિ મય નામનો મહાદાનવ રહે. એ માયાવી આચાર્ય મહાદેવની કૃપાથી સુદર્શન ચક્રનો પણ ભય રાખતો નથી. તેથી તળાતળ લોકમાં પૂજાય છે. તળાતળ લોકની નીચે મહાતળ લોકમાં અનેક માથાવાળા કદરુના પુત્ર સર્પ લોકોનો ક્રોધવેશ નામનો ગણ રહે છે. એમાં કુહક, તક્ષક, કાલી અને સુષેણ વગેરે સર્પો મુખ્ય ગણાય. એની નીચે રસાતલ લોકમાં કાલે અને હિરણ્યપુરવાસી એ 3 ટોળાવાળા ફણી નામના દૈત્ય અને દાનવો રહે છે. ભગવાનના સુદર્શન ચક્રથી તેમનું અભિમાન પ્રતિહત થઈ ગયું છે. તેથી રાફડામાં રહેતા સર્પની જેમ તેઓ રસાતળ લોકમાં રહે છે. એ લોકો ઇન્દ્રથી ડર્યા કરે છે. રસાતળની નીચે પાતાળ નામના 7મા લોકમાં મોટા મોટા શરીરો વાળા
અને મહાક્રોધી નાગ લોકો રહે છે. એ સર્વેનો રાજા વાસુકી છે. શંખ, કુલિક, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શંખચૂંડ, કંબલ, અશ્વસ્તર અને દેવદત્ત આદિ મુખ્ય નાગો રહેલા છે. તેમાંના 5, 7, 10, 100 અને 1000 શિરવાળા નાગો ફણા ઉપર મહાપ્રકાશમાન મણિઓ દ્વારા આ પાતાળને પ્રકાશિત કરે છે. આ પ્રમાણે પરીક્ષિત રાજાને એ સુખદેવજી મહારાજ શિશુમાર ચક્રના અવયવોનું વર્ણન અને ત્યારબાદ રાહુ આદિકની સ્થિતિ અને સત પાતાળનું વર્ણન એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. ત્યારબાદની કથામાં ભગવાનના શેષ સ્વરૂપનું વર્ણન અને ત્યારબાદ માનવી દ્વારા જીવ પ્રાણી માત્ર દ્વારા થતા નાના મોટા કર્મો શુભ ગતિ અને અશુભ ગતિ તરફ લઈ જાય છે. એમાં અશુભ કરેલા કર્મો દ્વારા જે પીડા જીવ નરકમાં જઈને ભોગવે છે એવા નરકનું વર્ણન એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. એમની કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું. એ કથા આપણે માણીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.